નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેઠ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના અબ્રામપુરા ગામે છેતરપિંડીનો એક મોટો બનાવ સામે આવ્યો હતો. કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક મહિલાને વિશ્વાસમાં લઈ અને કેટલાક સોનાના દાગીના તથા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. છે મહિલાએ આ બાબતે જે ઉપશિક્ષક મહિલાએ શું કહ્યું તે જાણીએ. તમારી સાથે જે ઘટના બની શું હતી ઘટના? એક દિવસ મારા ઘરે સાધુ મહારાજ આવે, એને એમને પાણી માંગ્યું એટલે મેં પાણી આપ્યું. પછી આડી એવી વાતો કરીને મને નંગ આપ્યો બાબલા માટે, અને એ નંગ મને મંદિરમાં મૂકવાનું કહ્યું. મેં મૂકી દીધું અને મેં કહ્યું કે ધરતીરસના તારા બાબલામાં પહેરાવજે. બાબલો જ્યારે ટાઈમ મળ્યો ત્યારે અમદાવાદ હતું. બાબલો જ્યારે ટાઈમ મળ્યો એટલે એને સોનીના ઘરે ગયો. સોનીના ઘરે ગયો એટલે ફોન કરી કે મમ્મી સામા માટે આવવાનું. એટલે મેં કીધું, મને ભાઈને ફોન નંબર આપ્યો હતો એટલે હું ફોન કરીને પૂછી લઉં. એટલે ફોન કરે એટલે ભાઈને કીધું કે સોનાની વીંટીમાં એમ કે પહેરાવી દેજો. પછી ધનતેરસ આવી એટલે એમને ફોન કર્યો મને કે દીકરી ધનતેરસ આવી એટલે સોનાનો વીંટી મટાવી હોય તો એમ કે તમે સીધા મંદિરમાં મૂકીને કે પૂજા કરો. એટલે પછી એમને મને જુદી જુદી વાતોમાં ફર્સ્ટ લાવી કે તમારા 2 ગાત દીકરી આવી ગઈ ને ત્રીજી ગાત તમારા બાબલા માટે મોટી ગાત આવવાની છે, તો તમારે એમ વિધિ કરવી પડશે. એટલે મને ડર પેસી ગયો એટલે મેં એમનો વિધિ કરવાની હા પાડી. અને એમને કહી ગયું બીજા દિવસે ફોન કરે કે વિધિ માટે આટલે કિંમત થશે 25,000. અને એમને મને ફોન નંબર આપ્યો એટલે મેં એમના ફોનપે દ્વારા 25,000. શોભનાબેન, આ જે તમે વિધિની વાત કરી એ શું તમારા ઘરમાં કોઈ સભ્યને ખબર હતી ખરી? ના ના, કોઈને ખબર નથી, મેં કોઈને જાણ કરી નથી. તો આ જે સાધુએ તમારી જોડે વાત કરી એ તમારા જોડે અને એને પૈસા પડાવ્યા એ બાબતે તમે શું કહેવા માગશો? જે આ તમારા ઘરમાં વિધિની વાતની કોઈને જાણ નથી અને સાધુને તમારા જોડે પૈસા પડાવ્યા છે, તો એ બાબતે તમે શું કહેવા માંગો છો? એટલે એમને પૈસા પડાવ્યા, મને એમનો વિશ્વાસ બેઠો એટલે એમને મેં વિધિ કરાવવા આપી દીધી. પાસે એમનો ફોન આવ્યો કે તમારા વિધિ માટે અંક તમારી સોનાની અંક વસ્તુ બી સિદ્ધ કરવી પડશે. એટલે મેં ના પાડી દીધી કે મારા જોડે હું ત્યાં આવી શકું તેમ નથી. એમને મેં સિદ્ધપુર આવવાનું કીધું એટલે મેં ના પાડી દીધી. એટલે સિદ્ધપુર પછી એમને કીધું કે હું જે સોનાની વસ્તુ મટાવી દઉં એમ કહું. મેં ના પાડી કે મારા જોડે પૈસા નથી, તો એમને કંઈક ટુકડે ટુકડે આપજો. એટલે જે એ સોનીના ઘરે ગયા એટલે એમને કીધું કે દીકરી 50,000 એમ નાખી દે એમ બના પેટે. એટલે એમને વસ્તુ બનાવવા આપી. 2-4 દિવસ એ રીતે સોનીના ઘરે ગયા, એમને એ રીતે ફોન કરે ગયા પંડિતજી. પછી એમને કીધું કે 35,000 વસ્તુ તૈયાર થઈ ગઈ એટલે એમ તમે ખાતામાં 35,000 રૂપિયા નાખી દો. એટલે મેં ફોનપે નંબર આપી, નંબર ઉપર પૈસા નાખ્યા. પછી એમને કંઈ તાત્કાલિક ઉજ્જૈન જવાનું થયું દીકરી. એટલે એમ કે તમારી આ વસ્તુ હું અમારા મોટા ગુરુજી છે એમને સિદ્ધ કરવા આપું છું. એટલે એમને એ વસ્તુ મને ફોન નંબર આપ્યો એટલે એમ કે આના ઉપર વાત કરી દેજો. એટલે મેં વાત કરી એટલે ગુરુજીએ પછી મને એમની વાતોમાં આવી જઈને જુદી જુદી વાતો કરીને એમની વાતમાં મને લાવી દીધી. અને પછી એ રીતે પછી એમને કીધું કે દીકરી તારા ખેતરની માટી લઈ આવે એમ કે. અને ખેતરની માટી મારા શાળામાં જવાનું હતું એટલે મેં ખેતરની માટી લાવવાની ટાઈમ કીધું સજી લઈ આવીશ. એટલે એમને કીધું વધો નહીં, પણ મારા ઘરે માટી તાત્કાલિક પડી હતી એટલે મેં એમાંથી એમ કીધું કે એમને કીધું કે હા એ માટી લઈને એમ કે તું તાર તિજોરીમાં મૂકી દે. બીજા દિવસે ફોન આવી દીકરી એમ કે સૂટી 32,500ની 100ની 50ની એ રીતે મને જુદી જુદી છૂટા પૈસા તરીકે 27 રૂપિયા એમ વસ્તુ લીલું કપડું લઈને એની અંદર છૂટા પૈસા અને લીંબુ ને ખીલી ને ચોખા કંકુ અને આ સોનું તારું 5.25 તોલા સોનું અને એવું અંદર મૂકીને તિજોરી મૂકી દે. અને તાત્કાલિક મારા સોનું લોકરમાં હતું તો એ લગ્ન આવવાની તૈયારી હતી એટલે મારે સોનું લેવા જવાનું થયું. એટલે સોનું લઈને જેટલું હોય એટલું તું સોનું વાળી ઘડી મને ફોન કર તારામાં લોકરમાં જેટલું સોનું હોય લઈને બધું એમ કે તું એમાં મૂકી દે. એટલે મને તિજોરીમાં મુકાવી દીધું. અને ત્યાર પછી ફોન બીજા દિવસે આવ્યો કે તારા બધી વસ્તુ લઈને એમ એને સિદ્ધ કરવી પડશે. એટલે એમ કે તું સિદ્ધપુર એમ કે મને બીજા આવવાની રજા એમ કે માગતા નહીં, તારે એમ કે આવવું પડશે. એટલે
મેં ના પાડી પણ કશો એ કે દીકરી તું એટલા આવી શકીશ એમ કહું, તું ડર્યા વગર એમ કે તું આવી જ જાય, એ રીતે મને ફોર્સ કર્યો. અને મને મનમાં તો ખ્યાલ હતો કે હું ખોટા રસ્તે જઈ રહી, પણ છતાં પણ મારા પગ એ રસ્તા જે કહેતા હતા એ પ્રમાણે હું ચાલી જ નીકળી હતી. અને મારામાં એટલી તાકાત આવી એટલે હું સિદ્ધપુર બસ સ્ટેન્ડમાં વિસનગર પહોંચીને પૂછપરછ પર પૂછીને બસમાં સિદ્ધપુર ગઈ. ત્યાં એમને કીધું કે પંડિતજી તારા એમ લેવા આવી જશે. એટલે મને બસ સ્ટેન્ડની બહાર બોલાવી તાવડીયા ચોકડી પર, અને ત્યાં પંડિતજી આવે ને પંડિતજી એમ કે મને આગળ લઈ ગયા. એમ કરતાં કરતાં શીખ આગળ લઈ ગયા અને ત્યાં ગાડી ઊભેલી હતી. પંડિતજીએ કહ્યું કે પેલી સામે ઊભી રહી ગાડીમાં બેન તમે બેસી જાઓ. ગાડીમાં બેસાડી દીધી. અને પછી એમને એક માટીનું ગાડવું હતું, એની અંદર હાથ નંખાવે એટલે દીકરી તો આની અંદર હાથ નાખ. એટલે મેં હાથ નાખ્યો એટલે અંદર કશું હતું નહીં. પછી એમને ચુંદડી બાંધીને પૂજા વિધિ કરી અને પછી અંદર હાથ નંખાય તો અંદર 500ની 4 નોટો નીકળી. એટલે એ 500ની નોટો મને ખર્ચ પેટે આપી દીધી પાછી. આ પાછું કહી કરતા દીકરી તું જે વસ્તુ લાવીને તારા હાથે એમ અંદર મૂકી દે. અને મારા હાથે વસ્તુ મુકાઈને ચુંદડી બાંધીને મને એ વસ્તુ મારી થેલીમાં પાછી મુકાવીને એમ કહ્યું કે ઘરે પહોંચે એટલે કે તું ફોન કરજે. એટલે ફોન કરો એટલે એમને કહ્યું કે કોઈ અડર નહીં, એ રીતે આ વસ્તુ મૂકી દે અને મારી રજા સિવાય તારા કોઈનું આ વસ્તુ ખોલવાની નહીં. અને તારા પતિદેવનું તો બિલકુલ કહેવાનું નહીં. હું મારી જાતે આવીને હું ફોન જાતે કરીશ એમ કહું અને એમને વાત કરીશ. એટલે તારા કોઈ પતિદેવનું તો બિલકુલ કહેવાનું નહીં. અને એમને ના પાડી. તમે તિજોરીમાં જે માટલી મૂકી એમાં શું શું વસ્તુ હતું? તિજોરીમાં વસ્તુ હતી એમાં માટલીની અંદર સોનું, પૈસા. કેટલા તોલા સોનું હશે? સોનું મારું લગભગ મારું 12 તોલા સોનું હતું. અને પૈસા કેટલા હતા? પૈસા 27,000 છૂટા. છૂટા 27,000. તો પછી આ તમે તિજોરીમાં જે સોનું ને જે પૈસા મૂક્યા હતા એ ના હોવાનું તમને ક્યારે જાણ પડી? એમને મને ખોલવાની જ ના પાડી હતી. છતાં પણ એ ધીરે ધીરે મને ફોર્સ કરી પંડિતજી અને આ ગુરુજી એ રીતે મને બીજી રીતે પૈસા પડાવવા માંગતા હતા. એટલે ધીરે ધીરે પણ મેં ના પાડી દીધી કે મારી જોડે કોઈ પૈસા આવી નથી. ગામમાંથી મને કે તું ગામમાંથી વ્યાજવા પૈસા લઈએ દીકરી, એને 15 મહિના માટે તું વ્યાજવા લઈએ